અમારે છે ને પેમેન્ટ આપ્યું ને બેન ને છૂટા નતા તો બેન છૂટા છે છૂટા લેવા ગયા નહીં તેને કે તમે છત્રી પકડી ઉભા રહો. તો ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો છો આ મસ્ત નજારો છે. આ એક છે સાપુતારા છે. આ એક સાપુતારા છે. ક્યાં ના હે ગયા સાપુતારાનો હિલ સ્ટેશન છે. હા હિલ સ્ટેશન છે. જોઈ શકો છો કે આ સનરાઈઝ પોઈન્ટ છે. આ સનરાઈઝ પોઈન્ટ છે. તમે જોઈ શકો છો કે અત્યારે વાદળો કેવા જઈ રહ્યા છે. થોડુંક જર્મર જર્મર છે. જન્નત. યસ તો મિત્રો ગુડ મોર્નિંગ. વાગી ગયા છે 8:15 અને ઉઠી ગયા છીએ ને હવે જઈએ છીએ બ્રેકફાસ્ટ કરવા માટે. તો ચલો આજનો નવો વર્ક સ્ટાર્ટ કરીએ આપણે. તો હવે જઈએ છીએ બ્રેકફાસ્ટ કરવા માટે. જો તમને બતાવું બ્રેકફાસ્ટમાં શું શું છે. બધાએ બ્રેકફાસ્ટ કરી લીધો તો મારે બાકી છે કરે છે. બીજી બધી તકલીફ પણ જુઓ એ પણ કરે છે બ્રેકફાસ્ટ. જો આટલી વસ્તુ છે બ્રેકફાસ્ટમાં. પૌવા છે બ્રેડ બટર છે અને બટર સારું છે. ચાલો ખાઈ લઈએ. જમવાની બધી વસ્તુ બહુ જ મસ્ત છે મિત્રો. ગાઈઝ ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજે છે સાપુતારામાં બીજો દિવસ એટલે રેડી થઈ ગયા છીએ અને હવે અમે લોકો આજે આખા સાપુતારામાં ફરવાના છીએ અને રેડી થઈ ગયા છીએ અને આ બધા જો આરામ કરે છે. મારે થોડું લેટ થઈ ગયું રેડી થવામાં. આ બધા જો આમાં મોટા ભાઈ તો જો કૃષ્ણ ભગવાનના જેમ ઝૂલો ઝૂલે સુતા સુતા. અને અમાર ભોલો હાય એ વરસાદ આવ્યો અમાર ભોલાભાઈ જો જેકેટ લેતી એમ ક્યાં પડી યાર ફાસ્ટ આવ્યો. ફાઇનલી આવી ગયો છે. ફાઇનલી મિત્રો વરસાદ આવી ગયો છે. અમારો વેટ ઓવર થઈ ગયો છે. જે અમે વિચાર્યું હતું કે સાપુતારામાં વરસાદ આવવો જોઈએ તો આવી ગયો ફાઇનલી. એટલે આજે ફરવાની બહુ મજા આવશે. ચલો આગળ જોતા રહેજો. વિડીયોમાં બધું જોવા મળશે. જો અમારા સાહેબો આયા ફોટોસ પડાઈને. જો અમાર સાહેબો ગુડ મોર્નિંગ. જો મતલબ રેડી થઈ ગયા છીએ બધા. હાય સ્નેહલ ગુડ મોર્નિંગ. પૂછી લો અત્યારે છે ને અમારે એક રીલ બનાવવાની છે. એના માટે અમે લોકો 4 જણને સ્ટેપ શીખવાડી છીએ. मैं हवा पे जुलूस सारी इसकी की बात चल छैया छैया सारी इसकी की बात चल छैया. हां ये बात मिसाले हो चले तो के चले फिर तो चले कभी प्यार प्यार कभी पार पार ये हवा पे जुलूस हां मैं जो અમારા 3 હીરો હવે ફોટો ક્લિક કરાવે છે. જો નાટકો તો ચાલુ જ હોય. એસ્થેટિક ફોટા પડાવે છે. શું રાખડી બાંધો એકબીજા? હા ગંડિયા છે. અને આ જો ફોટોગ્રાફી હારો આવ કરી પેલો. અને મિત્રો બહુ જ સરસ વેધર થઈ ગયું છે એટલે બહુ જ મજા આવે છે. આગળ ઉપર તો બધું મોક્ષમાં બહુ જ મજા આવે છે અને પવન બી બહુ છે ઠંડક બી બહુ છે. તો ચલો હવે આગળ અમે લોકો આજે ફરવાના છીએ સાપુતારામાં. હવે બેઠા છે પાછળ છે ને કાચિંડો છે ને તો અહીંયા જ ફોટા પડાવે. તો મિત્રો જોઈ શકો કેટલું જોરદાર પવન છે. સેલ તો ઉડી જ જવાની એને પકડી રાખવી પડશે. નહીં ભાભી પકડો તો ઉડી જશે. બહુ જ મજા આવે છે મિત્રો. વેધર એટલું મસ્ત કાલ કરતા આજે થોડું ચેન્જ થઈ ગયું છે. અને હવે છે ને અમે સાપુતારા ઉપર જઈએ છીએ એટલે ત્યાં તો આમથી બી સરસ મજાનો વેધર હશે. પાણીની બોટલો ભરવા ગયા હતા કે શી ખબર પાણી બનાવવા ગયા હતા. કલાકે આયા છે. 4:30. હાય ચેકઆઉટ થઈ ગયું છે ફાઇનલી.
આ જો. તો મિત્રો ફાઇનલી નીકળી ગયા છીએ અને જો સરસ મજાનો આવી ગયો છે રસ્તો જોરદાર થઈ ગયું ને સવારે. ભોલાભાઈ અમારે ભોલાભાઈ આગળ બેઠા છે અને જો થઈ ગયા છે સિટીઝ જેવી આયા હતા એવી રીતે જ. હાય તે પાછળ આ બે બેઠા છે. ચલો લેટ્સ ગો. અમે લોકો બહુ જ એન્જોય કરવાના છીએ અને આ જો ખાલી ટર્ન જો ખાલી વાવ ઓ બાપા રે જોરદાર. ओह आऊ कोना करे उई वाह कितना सुंदर जंगल है. મિત્રો સાપુતારામાં એન્ટર થઈ ગયા છીએ. મસ્ત મજાનો ગેટ આવી ગયો છે સાપુતારાનો. સાપુતારા તો કાલ રાત સુધી તો રિસોર્ટમાં જ હતા અને આજે સવારે મોર્નિંગમાં રિસોર્ટમાં ચેકઆઉટ કરીને હવે સાપુતારા આવ્યા. મસ્ત સાપુતારાનો નજારો છે. के डोडा ने બધું દેખાડે ખાવાનો ભાઈ ડોડા ખાવી દે મકાઈ ખાવા છે એ રે મકાઈ છે મને દેખા છે દેખાય સાપુતારામાં. અને સૌથી પહેલા અમે મકાઈ જોઈ લીધી છે એટલે બધાને ભૂખ લાગી છે. મકાઈ ને મેગી અહીંયા ફૂડ કોર્ટ છે આખું એટલે હવે અમે લોકો પહેલા મકાઈ ખાઈશું પછી બધું ખાઈને પછી અમે જઈશું લેક આગળ. ત્યાં લેક આગળ જઈને બોટિંગ કરીશું અને વ્યૂઝ પર ફોટોઝ પર ક્લિક કરીશું. તો જો બધા હાય ગાઈસ. હાય સી હું માય સિસ્ટર અમારી બેન છે. ઓકે ભાઈ છે ઓકે આ મારી યાર વાઇફ છે. ઓકે અમારા હસબન્ડ છે આ મારો કુમાર છે. અને આ મારા હસબન્ડ સાડુભાઈ છે સાડુભાઈ. આ મારો મોટો ભાઈ છે હેલો. અને આ મારા મોટા ભાભી છે. હવે જો એક આખો દિવસ પૂરો થયો હવે બધાનું તો ઇન્ટ્રોડક્શન મિત્રો હા તમને ઇન્ટ્રોડ્યુસ કરાવી દીધા છે. હવે એવું ના કહેતા કે લાસ્ટમાં કરાયા કારણ કે હવે યાદ આવ્યું હતું. કોનો લેતું આપેલી જશે આવી મટ્ટુ નહીં લાલ મટ્ટુ વાવ આમને પ્લેટ કરાઈ છે અને મારા ભોલાભાઈ તો ડોડો લીધું મકાઈનો હમણાં નહીં. તો મારે પણ પ્લેટ બનાવીને જ ખાવી છે એટલે મેં બી ઓર્ડર આપી દીધો છે. અને અમારા સ્નેહલબેન ને જો શેકેલી મકાઈ ખાવી છે એ લોકો શેકે છે. આ મારી ટેસ્ટ આવે ચલો તે એમને બતાવું. જે મકાઈ જ ખાઈ રહ્યા છે અને અમારા ભોલાભાઈએ જો પીછું લીધું છે બહુ સરસ છે. તડકો છાં આવે છે પણ ઠંડક છે બહુ ગરમી નહીં એટલે જો અમારા ભોલાભાઈ ખીચું ખાય છે. તારા આગળ બેઠી અને હવે મેગી નો ઓર્ડર આપ્યો છે એટલે મેગી બી બસ સેલી મેગી ખાઈશું. ભાઈ એક પ્લેટ મકાઈનો શું ભાવ છે? 30 રૂપિયા હા 30 રૂપિયા મકાઈ 20 રૂપિયા ચાંપડ એક પ્લેટ બાફેલી મળી જશે બાફેલી તો અમે અહીંયા સાપુતારામાં સ્ટોલ કરી દીધો છે તો મિત્રો આવો તો ભૂલતા નહીં જરૂરથી અહીંયા વિઝિટ કરજો ખાવા માટે. બોલો એક પ્લેટ મકાઈ કરો ને. એ બાફેલી કે ના, દોઢ. હા બાફેલી બાફેલી જોઈએ બહાર એક પ્લેટ કરજો. ઓકે જો લો થેન્ક યુ હાથમાં ભાઈ પણ તમે છત્રી તો પકડી રાખો ઉડી જશે હમણાં. તો અમારે છે ને પેમેન્ટ આપ્યું ને બેન ને છૂટા નતા તો બેન છૂટા છે છૂટા લેવા ગયા નહીં તેને કે તમે છત્રી પકડી ઉભા રહો. તો હિતેન રૂલ્સ એન્ડ રેગ્યુલેશન જરૂર પાડે એટલે જોઈએ છે ને છત્રી લઈને આયા ને બેન જો ત્યાં સુધી ઉભા છે. હવે બેન આવી ગયા. બેન તમારી છત્રી પકડી રાખી હો. મિત્રો હવે અમારી મેગી આવી ગઈ છે ગરમા ગરમ. તો બેઠા છે અંદર બધા બેસી ગયા છે. જો બધા પોતાની જગ્યા લઈ લીધી છે. તો હવે મેગી ખાવાનું ચાલુ કરીશું અને પછી જઈશું આગળ. હવે ભોલાબેન છાસ પીવી છે અત્યારે. જો તો ખાવ જલ્દી નહીં તો ઠરી જશે આમ તો મિત્રો અમે આવી ગયા છીએ લેક વ્યૂ આગળ અને અહીંયા કેવું થયું કે બધું બંધ છે બોટિંગ ને બધું એટલે હવે અમે લેક વ્યૂ ઉપર જઈએ છીએ ટોપમાં. પેલા ફોન પડશે અને જો બાકી બહુ ગજબ નજારો છે. હાય જો લેક કે જોરદાર દેખાય છે ને મિત્રો. કઈ ગામમાં અંદર આવી જશે. જો બાકી જોરદાર છે ને નજારો. એટલે હવે અમે અહીંયા ઉપર ટોપમાં જઈએ છીએ ને પછી ત્યાંથી તમને બતાવું કંઈક જોવા લાગ્યું જેવું હોય તો.
અહીંયા તો કંઈ મળ્યું નહીં જોવાનું, એટલે અમે લોકો જઈએ છીએ આગળ. બોટિંગ ને બધું બંધ છે એટલે. તો મિત્રો ફાઇનલી અમે લોકો ટોપ વ્યૂ પર આવી ગયા છીએ અને જો આખા સાપુતારાનો સુંદર નજારો. પવન બી બહુ જોરદાર છે, મજા આવે છે. જો બધા કે અહીંયા જઈએ અહીંયા જઈએ, હા ઉપર જઈએ, હા બોલા છેક પહોંચાડીએ. અમારે ઉપર છે ત્યાં જવાનું છે અને ત્યાંથી આખા સાપુતારા દેખાશે તમને. કન્ટિન્યુ જોશો બધું જોવા મળશે તમને. જીપ લાઈન પણ છે અહીંયા. અને આ જો પબ્લિક અમારી મેગી ખાવી છે આ લોકો. હમણાં તો આટલું બધું ખાધું તોય. એ આમાં બેસવું છે, કોઈને બેસવું છે આમાં? તો ખાલી અહીંયાથી વ્યૂ તો જોવો ગાઈસ. પવન તો કે મારું કામ છે. પવન તો બહુ જ છે. મિત્રો પવન એવો ગાઢો થયો છે ને બહુ જ મજા આવે છે. હવે અમે લોકો ચા લીધી પછી ફોટોસ ક્લિક કરે છે ને બહુ કેટલો મસ્ત છે ને, બહુ જ મજા આવે છે. ગેમ છે 50 રૂપિયાની છે, 3 ગ્લાસ પાડવાનો અને જો બધા ગ્લાસ પડી ગયા ને તો એ ભાઈ 500 રૂપિયાની ગિફ્ટ આપશે. 500 રૂપિયાની. આ લોકો ટ્રાય કરે છે ત્યારે જો 3 જણા મંડ્યા છે. તો જો ગેમ ચાલુ કરે છે સૌથી પહેલા. ચલો ચલો ચલો, એ બસ બસ ખબર જ હતી મને. 50 રૂપિયા ગયા. હા પડે યાર. ચલો હવે એ ગયા 50 રૂપિયા ગયા. બસ ખબર જ હોય. બીજા 50 રૂપિયા ગયા. હા વચ્ચો વચ ધાર તો જ પડશે. એ ભરે આ ખાતો નથી નહીં. એલા નજીક ચાલે એટલે ચાલશે. અહીંયા બસ મૂકીને હાથ લાંબો કરો. નહીં નહીં પડી જશે બોલાન. લે બસ એ હવા જે લોકો એવી સાઈડ રાખી એ તો કમ્પ્લીટ પાડા આપણાથી નહીં પડતું ખાલી. હું પડવાનું. આ જો 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 સાહેબ એમાં મારું વચ્ચો આમનાથી એવું જ ને. બસ 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 200 રૂપિયા ગયા ગાઈસ. 200 રૂપિયા. મારું પડે આપ જોઈ લો. આ બે ગલતની ગેમ છે ને એમાં મારું પડે. અમુકમાં મારું પડે તો પડે. તો આ ટ્રાય કરે છે તો કમ્પ્લીટ. એક જ કરું. લાવ મૂકા તો બસ. એ બસ ને બસ ખબર જ હોય. બહુ ટ્રાય હવા છે ને કે બહુ સાચો એ નહીં ભાઈ કે છે કે ભાભી બોલતા કેમ નહીં? હસે છે બિચારા આટલા. ચલો તો મિત્રો હવે છે ને મારે અહીંયા ઉપર જવા. બહુ જ પવન છે ને બહુ મજા આવે છે. વિચારે છે ને ચડી ગયો છે ઉપર. જો અહીંયા જ ઉભા રહી ગયા છે. ચડીએ છીએ. ચાલો તો ખાલી અહીંયાથી વ્યૂ છે બહુ મસ્ત એક વ્યૂ દેખાય. તો મિત્રો ઉપર નીચેથી આપણે આયા અને બધા થાકી ગયા. હા કોઈ થાક્યું નથી. નહીં અમે થાક્યા. તો હું તો થાકી ગઈ ગાઈસ. એટલે હું તો બેઠીને બીજા બધા બી થાકી ગયા પણ માના કાળે કે અમે નહીં થાક્યા. हम बहाना नहीं करते नहीं था क्या. તમે સૌથી પહેલા અહીં કેમ બેસી ગયા? તમે રાહ જોતા હતા. થાકી ગયા ને
એટલે સાંભળતા નહીં તને ક્યાં આપ કૂદકા મારી મારી આયા હું દોડીને ચડી જવું સૌથી પહેલા ભૂલાઈ ગયો તો હવે ફોટા પડા ચલો તો આવી ઓફિસ ગયો પર જવાનું છે ચાલુ કરી તો એ જો બોલા ઉતાર દે દેખાય છે સાપુતારાનું એ બોલા આ લોકોને તો પોઈન્ટ પડી ગયા છે સેલ્ફી ચાલુ પડી ગયા છે બધા ફોટો અમારે અહીંયા અહીંયા જો અને બાકી બહુ મજા આવે છે બહુ જ ગજબ પણ છે મોબાઈલ કેવો દેખાશે હવે છે ને ઉપરથી નીચે આવી ગયા હતા અને હવે મેગી ખાવા માટે હોલ્ડ કર્યો છે અહીંયા બેઠા છીએ અને અહીંયા મકાઈ પણ આપી છે શેકાવા માટે અને જો અમારા ભોલાભાઈ અમારા ગાડીમાં નાસ્તાની થેલી લેવા છે કે નીચે વિચારો મારો ભાઈ જઈને આવ્યો વાહ 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 બોલાવો જોયું તો લઈને આવી ગયો છે એટલે નાસ્તા બી કર્યો પછી કાંદા વડા બી આલ્યા છે અને મેગી પણ આપી છે એટલે ચા નાસ્તો કરીને પછી પાછા અહીંયા જ રહેવાના છીએ આખા વ્યૂમાં આજે એન્જોય કરવાનો છે બહુ જ મજા આવે છે બહુ ઠંડુ વાતાવરણ છે એટલે ચલો બતાવો જો બધા નાસ્તો કરવાનું ચાલુ તો મિત્રો આવી ગઈ છે ગરમા ગરમ મેગી અને અહીંયા નાસ્તા બી ખોલી દીધા છે અને બધા મસ્ત મજાનો નાસ્તો કરીએ છીએ અને વ્યૂ નો એન્જોય બી કરીએ છીએ જો ખાલી ધુમાડો નીકળે મેગી કયું જો મકાઈ તો મજા ના આવે ભાઈ સ્પેશિયલ કાંદા ભજીયા બી આવી ગયા છે બહુ જ મસ્ત છે તો જો હવે અમે લોકો મસ્ત વેધર નો એન્જોય કરીએ છીએ બેઠા બેઠા ડીપ લાઈન બી ચાલુ છે જો અને વાદળો તો જો કાળા કાળા દેખાય છે બહુ જોરદાર વ્યૂ છે જો કેટલું અંધાર્યું છે થોડા થોડા છાંટા ચાલુ થયા છે તો ફૂલ વરસાદ નહીં આવતો છે બાકી બહુ મજા આવી ગયા તો ફાઇનલી ગાઈઝ તમે જોઈ શકો છો આ મસ્ત નજારો છે આ એક છે સાપુતારા છે એ આ એક સાપુતારા છે ક્યાં ના ગયા હા હિલ સ્ટેશન છે જોઈ શકો છો આ સનરાઈઝ પોઈન્ટ છે આ સનરાઈઝ પોઈન્ટ છે તમે જોઈ શકો છો કે અત્યારે વાદળો કેવા જઈ રહ્યા છે થોડુંક ખાલી એક વાર બોલે ને એટલે મને ચાલુ જર્મર મેં જર્મર છે જન્નત તો મિત્રો જો કેટલો જોરદાર વ્યૂ છે ને અહીંયાનો બાકી બહુ જ મજા આવી ગઈ આજ તો દિવસ ગમે તે બહુ હોય, જ એન્જોય આટલી કર્યો મહેનતથી વિડીયો બનાવ્યો તો એમની ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો બહુ મહેનત કરે છે છોકરી તો મિત્રો બહુ જ મજા આવી ગઈ આજે આજનો દિવસ તમને બી આ વ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હવે અહીંયાથી જઈએ છીએ અમે લોકો હોટલ પર અને આજના દિવસમાં તમે અહીંયા સ્ટે કર્યો તો ખાલી કારણ કે અહીંયાનો નજારો તો એટલો મસ્ત હતો કે ક્યાંય બીજે જવાની ઈચ્છા જ નથી થઈ તો હવે આગળ હવે શું કરીએ એ બધું બતાવીશ ચલો તો મળીએ આગળ જો ખાલી ગાડીમાં બેસી જઈએ છીએ આવો 1 કિલોમીટર જ છે યસ તો મિત્રો આ છે આજનો મારો સ્ટે નો એરિયા જોઈ શકો છો અહીંયા આ અંદર એક બીજો એક રૂમ છે અહીંયા બીજો રૂમ અહીંયા બે બેડ છે હવે અહીંયા જોઈએ છીએ કેવી રીતે અમે લોકો રહીએ ચલો હોટેલ પર પહોંચી ગયા છીએ અને બધા એવા થાકી ગયા છે કોઈ થાક્યું નથી યાર તો મિત્રો વાગી ગયા છે 10:30 અને બહુ જ મજા આવી ગઈ આખો દિવસ બહુ જ એન્જોય કર્યો અને પછી હોટેલ્સમાં થોડી વાર આરામ કર્યો રૂમમાં અને ડિનર કરવા માટે આવી ગયા હતા અને ડિનર કરી દીધું છે સરસ અને જો બધા બેઠા છીએ અમે બહાર બહુ જ ઠંડુ વાતાવરણ છે આમ હવા તો ઠંડી લાગે છે પણ બહુ જ મજા આવે છે હવે થોડુંક ત્યાં સ્ટ્રીટમાં કંઈક શોપિંગ જે સેન્ટર જેવું દેખાય છે એટલે ત્યાં જોઈશું શું શું મળે છે તો અહીંયા શોપિંગ સેન્ટર જેવું છે એટલે ત્યાં જોઈશું શું શું મળે છે પછી અને અહીંયા જ આ ઉપર દેખાય છે ત્યાં જ અમે લોકો રોકાયા છીએ તો બહુ મજા આવે છે મિત્રો અને તમને કેવો લાગે એ બ્લોગ કમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવા નવા સરસ વિડીયો જોવા માટે કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ
તો ચલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાર સુધી બધાને બાય બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ. હાય ગાઈસ, કેવું કેવું ડિનર? બહુ જોરદાર. મજા આવી ગઈ? After some fights, it was great. વો ચલો તો હવે કેવી રીતે? તો મિત્રો આ હતો આજનો સાપુતારાનો ડે 2 નો વ્લોગ. ચલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાર સુધી બધાને બાય બાય.